મહીસાગરના તાત્રોલી પાસે આવેલ અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં 5 વ્યક્તિ ડૂબવાનો મામલો। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ તાંત્રોલી દોલતપુર ગામ નજીક અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પ્લાન્ટમાં આસપાસ મશીનરીના મેન્ટેનન્સ કરવા કૂવામાં ઉતરેલા અંદર પૈકી 5 કામદારો કૂવામાં ડૂબ્યાની કરુણ ઘટના બની, જેના 30 કલાક બાદ કામદારોના મૃતદેહ મળી આવ્યા છે। પ્રાપ્ત થતી વિગત અનુસાર અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં 5 કામદારોની ડૂબવાની ઘટનાને પગલે 5 સપ્ટેમ્બરના રોજ સંતરામપુરના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ ઘટના સ્થળે દોડી આવ્યા, જ્યારે જિલ્લા પ્રશાસન દ્વારા ડૂબેલા 5 વ્યક્તિઓની શોધખોળ માટે અદ્યતન કેમેરા સહિત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો વડોદરા અને ગાંધીનગર બોલાવી લેવામાં આવી। જિલ્લા કલેક્ટર અર્પિત સાગર અને જિલ્લા પોલીસ વડા સ્થળે ખડે પગે ઉભા રહી ડૂબેલા કામદારોની શોધખોળ કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું। ત્યારે 5 સપ્ટેમ્બરના રાત્રિના 8 વાગ્યાની આસપાસ આરટીઓને મૃતદેહ મળી આવ્યા, જેની ઓળખ કરવા માટે પરિવારના સભ્યો બોલાવવામાં આવ્યા। એઈપીઆઈ કડલના ડેમ આધારિત મહી નદી પાસે આવેલ દોલતપુર હાઇડ્રો પાવર પ્લાન્ટમાં 5 કામદારોના ડૂબી જવાની ઘટનામાં 4 શ્રમજીવીઓના મૃતદેહ ઘટનાના 40 કલાક બાદ મળી આવ્યા, જ્યારે હજુ એક કામદાર ભરતભાઈ પાદરિયા રહેઠાણ ધધલિયાની શોધખોળ ચાલુ છે। મૃતદેહ મળેલાની યાદી આ પ્રમાણે છે। 1 નરેશ લક્ષ્મણભાઈ સોલંકી રહેઠાણ રણછોડપુરા અંબાલી ગોધરા। 2 શૈલેષભાઈ રજીભાઈ માછી રહેઠાણ દોલતપુરા તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર। 3 શૈલેષભાઈ રમણભાઈ માછી રહેઠાણ દોલતપુરા તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર। 4 અરવિંદભાઈ ડાબોર રહેઠાણ આંકલિયા તાલુકો કડાણા જિલ્લો મહીસાગર। આ 4 વ્યક્તિઓની ડેડ બોડી મળી આવી છે। એક વ્યક્તિ જો લાપતા હોય, એનડીઆરએફની ટીમો દ્વારા શોધખોળ જારી છે। સતત 2 દિવસથી પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર ખડે પગે ઘટના સ્થળે જોવા મળે છે। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।